દારૂની પાર્ટી માણતા કેટલાક લોકોને હાલમાં ઝડપી પાડવામાં આવ્યા છે। કેટલાક લોકોનો જામીન પર છુટકારો થયો છે, તો હજી પણ કેટલાક લોકો અત્યારે હાલમાં કસ્ટડીમાં છે। ત્યારે વ્યસન મુક્તિ મુદ્દે ઝુંબેશ ચલાવનારા એવા ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશજી નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। અલ્પેશજી જણાવશો કે પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે આપનું ફર્સ્ટ રિએક્શન? પહેલા તો પોલીસની આ કાર્યવાહીને હું અભિનંદન પાઠવું છું કે જેમને આ રેડ પાડીને આવી પાર્ટી પકડી છે। તમામ પોલીસના અધિકારીઓનું અભિનંદન પાઠવું છું। પણ સાથે સવાલ એ થાય છે કે આટલો બધો દારૂ ક્યાંથી આવ્યો અને આ દારૂનો વેપલો ચલાવનાર કોણ છે અને આ પાર્ટીના આયોજક કોણ છે એના નામ જાહેર કરવામાં આવે અને આવા લોકોને છોડાવવા માટે જે લોકોએ ભલામણો કરી હોય એવા રાજકીય નેતાઓના નામ જાહેર કરવામાં આવે। એટલે આ જે કઈ પ્રકારનું આજે પોલીસે કાર્યવાહી કરી છે અભિનંદન પાઠવું છું। પણ સાથે શંકા એ પણ છે કે હાઈ પ્રોફાઇલ લોકો છે, ઉદ્યોગપતિઓ છે, ક્યાંક આ છટકી ના જાય એના માટે પોલીસ તંત્ર કટિબદ્ધ બને અને કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે એ આગળ આવે। જી અલ્પેશભાઈ, હજી તો એક અઠવાડિયા પહેલા જ નવો કાયદો બનાવવામાં આવ્યો હતો। બુટલેગરો અને સાથે સાથે જે પોલીસને ધમકાવશે કે પોલીસ પર હુમલો કરશે તેમના માટે પણ કડક સજાની જાહેરાત કરવામાં આવી હતી અને એક અઠવાડિયામાં જ આવી હાઈ પ્રોફાઇલ અને સૌથી મોટી રેડ કહી શકાય તેવી પાર્ટી ઝડપાઈ છે। એ અંગે આપ શું કહેશો? જો ગુજરાતમાં દારૂબંધી પહેલેથી છે પણ તોય દારૂ ખુલ્લેઆમ વેચાય। અમે આંદોલન ચલાવ્યું, અમે આંદોલન ચલાવ્યા પછી અમને જે અહેસાસ થયો એમાં સ્પષ્ટપણે અમે એવું જોયું કે દારૂના અડ્ડાઓ, દારૂના બુટલેગરોને કોઈ સહ આપતું હોય તો ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકીય નેતાઓ આ જ લોકો અમને સહ આપી રહ્યા છે। એના કારણે ગુજરાતમાં દારૂના વેપલાઓ બેફામ બન્યા છે। અમે કાયદો કેમ માંગવો પડ્યો? તો કાયદાના લૂપહોલ્સ હતા ને ક્યાંક એનું અમલીકરણ નહોતું। તો 22 વર્ષથી એક જ પાર્ટીની સરકાર છે, કેમ એમણે અત્યાર સુધી અમલીકરણ ના કર્યું? કેમ અત્યાર સુધી એમને દારૂ બંધ ના કરાયો? કારણ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, રાજકીય નેતાઓ ચૂંટણીની અંદર દારૂ વેચી અને ધારાસભ્યો બને છે અને સરકાર પણ બને છે। દારૂ વેચીને જે લોકોએ સરકાર બનાવી એટલે 100% બુટલેગરો બેફામ બનવાના છે। એ બુટલેગરો બેફામ બન્યા છે, એની સામે આ કાર્યવાહી કરતા નથી। ગુજરાતમાં સરકાર અને વહીવટી તંત્ર જો કટિબદ્ધ બને તો ટીપુઈ દારૂ ના મળે। પ્રીતિબેન, હજુ કહું છું, જો એક જ દિવસ મને મુખ્યમંત્રી બનાવે ને તો એક એવો કડક કાયદો બનાવું અને ગુજરાતની અંદર એક એવી કાર્યવાહી કરું કે ક્યાંય પણ દારૂ, ડ્રગ કે હુક્કાબાર ક્યાંય 100 વર્ષ સુધી ના ચાલે એવા પ્રકારનો કાયદો બનાવું। પણ સરકારની ઈચ્છા શક્તિ નથી હોતી, કટિબદ્ધતા નથી હોતી, એમને લોકો મરતા હોય તો મરે એની ચિંતા નથી હોતી। એટલે ગુજરાતમાં કાયદો બન્યો છે, એ કાયદામાં હજુ પણ લૂપહોલ છે। પોલીસ અધિકારીની જવાબદારી નક્કી નથી કરી। જ્યાં દારૂ પકડાય એ જે તે વિસ્તારના પોલીસ અધિકારી, પીએસઆઈ, પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે અને જે તે વિસ્તારના ધારાસભ્યની પણ જવાબદારી નક્કી થાય આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે। બોર્ડર ઉપર સીસીટીવી લગાવવામાં આવે અને એક સઘન ચેકિંગ કરવામાં આવે। દારૂ ક્યાંથી આવે છે પોલીસ તંત્રને ખબર છે, સરકારને ખબર છે, તો બોર્ડરો સીલ કરવામાં આવે અને દેશી દારૂની ભઠ્ઠીઓ ક્યાં બને છે, ક્યાં દેશી દારૂ બને છે એ પણ સરકાર અને વહીવટી તંત્રને ખબર છે। એટલે આ તમામ જગ્યાએ જ્યાં દારૂ મળે છે, દારૂ આવે છે, તમામ જગ્યાએ કડકમાં કડક કાર્યવાહી થાય તો જ દારૂબંધી કડક એનો અમલ થાય ને તો જ દારૂ મળતો બને। અલ્પેશભાઈ, પરંતુ આપના કહેવા પ્રમાણે કે જૂના કાયદામાં લૂપ હોલ્સ હતા, પરંતુ સરકારે નવો કાયદો બનાવ્યો, આપની વાત માની અને આપના પ્રમાણે આપે જે માંગ કરી એવી જાહેરાત કરી છે, તો શું નવા કાયદામાં પણ લૂપ હોલ્સ છે એવું આપ માનો છો? હાલે નવા કાયદામાં લૂપહોલ્સ એ છે કે પોલીસ અધિકારીની જવાબદારી નક્કી નથી કરી। પીએસઆઈ, પીઆઈની જવાબદારી નક્કી થવી જોઈએ। એમને પણ જ્યાં દારૂ પકડાય ત્યાં સસ્પેન્ડ કરી દેવામાં આવે તો 100% કડકમાં કડક અમલવારી થાય અને કડકમાં કડક કાયદો બને। પણ અધિકારીની જવાબદારી આમને છટકબારી રાખી છે। જે પીવે છે, વેચે છે એના માટે તો કાયદો બનાવ્યો છે, પણ જે અધિકારી, જે કર્મચારીઓને ત્યાં દારૂ પકડાય છે, જેમની રહેમ નજર નીચે પકડાય છે, એમની સામે પણ જો કડક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવે તો ક્યાંય દારૂ નહીં મળે। જી અલ્પેશભાઈ, પરંતુ આ પહેલા પણ અનેક રેવ પાર્ટી અને દારૂની પાર્ટી પોલીસે ઝડપી પાડી છે। અનેકો વખત લાખો અને કરોડોનો દારૂ ગુજરાતમાં પકડાઈ પણ ચૂક્યો છે। ધરપકડનો દોર ચાલે છે, કોર્ટની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આખરે ભીનું જ સંકેલી લેવામાં આવતું હોય છે। આપને લાગે છે કે શું આ ઘટનામાં પણ એવી બનવાની શક્યતા છે? 100% શંકા છે અને તમામ લોકો આજે મને સોશિયલ મીડિયામાં મેસેજ કર્યા કે સાહેબ આ મોટા લોકો છે, ઉદ્યોગપતિઓ છે એટલે છૂટી જવાના,
એટલે કાયદા તંત્ર પોલીસ તંત્ર જોડે એક સારો એવો પ્રસંગ આવ્યો છે કે કડકમાં કડક કાર્યવાહી કરી અને આમ જનતા સામાન્ય પ્રજામાં એક વિશ્વાસ સંપાદન કરવાનો, કારણ કે ગુજરાતમાં બે પ્રકારની વાત ચાલે છે, ગરીબો માટેનો અલગ કાયદો છે અને અમીરો માટે અલગ કાયદો છે. તો આ એક એમને દાખલો બેસાડવાનો એક પ્રસંગ છે કે ગમે તેવો મોટો ચમરબંધી હોય, ગમે તેવો મોટો ઉદ્યોગપતિ હોય કે ગમે તેવો મોટો રાજકીય નેતા હોય, કાયદો કાયદાનું કામ કરશે અને કાયદો અમીર માટે ને ગરીબ માટે સરખો છે એ દાખલો બેસાડવો પડશે. જો આ છૂટી જશે તો ગરીબોમાં કાયદાનો ખોફ રહેશે પણ અમીરોમાં ખોફ નહીં રહે અને કાયદા ઉપરનો ભરોસો ક્યાંક લોકોનો ડગમગી જશે. જી, છૂટી જશે તો આપના તરફથી કોઈ પગલાં લેવામાં આવશે? કારણ કે આ વ્યસન મુક્તિ માટે કાર્ય કરી રહ્યા છો, સંમેલન પણ યોજી ચૂક્યા છો, સરકારને ઝુકાવી પણ ચૂક્યા છો, કારણ કે સરકાર નવો કાયદો બનાવવાની ફરજ પડી હતી. શું આમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને જો ઉદ્યોગપતિઓ નામાંકિત વ્યક્તિઓને જામીન પર છુટકારો થઈ જશે અથવા તો છટકબારી તેમને આપવામાં આવશે તો આપના તરફથી કોઈ પગલાં ભરવામાં આવશે? એટલે હું જે તે જવાબદાર અધિકારીઓ સાથે તેના એસપી સાહેબ, આઈજી સાહેબ સાથે વાત કરવાનો છું કે આ જે કંઈ બન્યું છે એની માટે તમે શું કાર્યવાહી કરી રહ્યા છો. અને મોટા ઉદ્યોગપતિઓ છે તો ઉદ્યોગપતિઓને વીઆઈપી ટ્રીટમેન્ટ કોના ઇશારે આપી આનો પણ જવાબ માંગવાનો છું. અને જ્યાં પણ આવા પ્રકારની કાર્યવાહી નહીં થાય ત્યાં અમે 100% અમે સામે લડવાના છીએ, જનતા રેડ પણ થવાની છે. અને અમદાવાદની અંદર પણ જ્યાં જ્યાં પાર્ટીઓ થવાની છે તમામ જગ્યાએ અમે જનતા રેડ પણ કરીશું અને અમે તમામ જગ્યાએ અમે જાણ પણ કરીશું. પણ જો હવે આવા પ્રકારનું ક્યાંય પકડાય છે તો જે તે વિસ્તારના પીએસઆઈ, પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરીશું. પણ આજે જે પોલીસે કાર્યવાહી કરી છે અત્યારે તો ભરોસો રાખીએ છીએ, પણ ભરોસો એમને કાયમ રાખવો હોય તો ઉદ્યોગપતિઓ સામે કડક કાર્યવાહી કરવી પડે અને કોઈ પણ છૂટી ના જાય. ચિરાયુ અમીનને કઈ રીતે છોડી દેવામાં આવ્યા? ચિરાયુ અમીનને 24 કલાક બેસાડી રાખ્યા હોત તો આ પ્રકારનું જે આક્ષેપ થઈ રહ્યો છે આક્ષેપ ના થાય. અમારી સ્પષ્ટ વાત હતી કે જ્યાં આવું થાય છે ત્યાં ચાર્જશીટ પહેલા કોઈને જામીન ના કરવામાં આવે, આના માટેની અલગ ટાસ્ક, અલગ ફોર્સ બનાવવામાં આવે, અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આના કેસો ચલાવવામાં આવે. જો આ પ્રકારની વ્યવસ્થા ઉભી થાય તો 100% આવું બીજી વાર નહીં થાય. એટલે સ્પષ્ટ માંગણી કરું છું સરકાર જોડે અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રી નિવેદન આપે કે આ જે કઈ પાર્ટી થઈ છે એની અંદર કોઈ પણને છટકાવ દેવામાં નહીં આવે, તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એના માટે ગૃહમંત્રીને, મુખ્યમંત્રીનું નિવેદન માંગીએ છીએ. એ પણ કટિબદ્ધતા બતાવે નથી બોલતા તો માની લઈશું કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આને પ્રોત્સાહિત કરી રહ્યા છે. અલ્પેશભાઈ, પરંતુ સૌથી મોટી વાત એ છે સરકારની ઈચ્છા શક્તિ, જે આપે પણ અગાઉ ઉલ્લેખ કર્યો. આપના દ્વારા સંમેલન યોજવામાં આવ્યા, ચીમકી ઉચ્ચારવામાં આવી અને છેલ્લે તો ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું અને ધરણા કરવામાં આવ્યા. ત્યાર પછી સરકારે ક્યાંક કાયદો બનાવ્યો અને કડક કાયદો બનાવ્યો. કાયદો તો છે પરંતુ કડક કાયદો બનાવ્યો. આપને લાગે છે કે ક્યાંક ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં સરકારની જે ઈચ્છા શક્તિ ઓછી છે? સરકાર દારૂબંધીમાં સદંતર નિષ્ફળ છે પ્રીતિબેન. સરકાર 22 વર્ષથી એક જ પાર્ટીની છે તો એમને ખબર નહીં કે અડ્ડા ચાલે છે. હું તત્કાલીન મુખ્યમંત્રીને 998 અડ્ડાનું લિસ્ટ વિધાનસભામાં જઈને આપ્યા હતો, વિરોધ પક્ષના નેતાને જઈને આપ્યા હતો, ક્યાંય કાર્યવાહી નહીં થઈ. ગુજરાતની પોલીસ જોડે લિસ્ટેડ બુટલેગરો છે, તમામ પોલીસ સ્ટેશનોમાં દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓનું લિસ્ટ તૈયાર છે. તેમ છતાં સરકાર કાર્યવાહી કરતી નથી ને કરવા દેતી નથી. એટલે સરકારની ઘોર નિષ્ફળતા છે. ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે જ્યાં દારૂબંધી તો છે પણ સરકારની ઈચ્છા શક્તિ નથી, એટલે સરકાર એનું અમલવારી નથી કરતી, એ વાસ્તવિકતા છે. એટલે સરકારની ઘોર નિષ્ફળતા સાબિત થાય છે અને સરકાર જો હજુ પણ કટિબદ્ધ નહીં બને અને હજુ પણ કાર્યવાહી નહીં કરે તો આ સરકાર આવનારા સમયની અંદર આનું પુનરાવર્તન પણ નહીં થાય. એટલે સ્પષ્ટપણે માનું છું સરકારની ઘોર નિષ્ફળતા છે અને સરકારે આના માટે કટિબદ્ધ બનવું પડશે અને કાર્યવાહી કરવી પડશે. આપને લાગે છે કે સરકાર કાયદો કેમ બનાવવો પડ્યો? કાયદો અમે દબાણ કર્યું એટલે બનાવ્યો. જી, પરંતુ કાયદા બની જતા હોય છે. અમે દબાણ કર્યું, અમારે આંદોલન કરવું પડ્યું દારૂબંધી માટે. જી, પરંતુ અલ્પેશભાઈ, મુખ્ય વાત એ છે કે કાયદા બની જતા હોય છે પરંતુ એની અમલવારી થતી નથી. એનો દોષનો ટોપલો આપ કોની પર ઢોળશો? એનો દોષનો ટોપલો હું સરકાર ઉપર જ ઢોળીશ, કારણ કે મેં સરકાર જોડે માંગણી કરી હતી કે જ્યાં દારૂ પકડાય છે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવે. અને મેં તો એ પણ માંગણી કરી હતી કે જે ધારાસભ્યો છે અને જે એમપી છે એમને પણ નોટિસ ફટકારો, એમની સામે પણ કાર્યવાહીની વાત કરો. પણ સરકારે નથી કર્યું. એટલે સ્પષ્ટપણે દેખાય છે કે સરકારની ક્યાંક ઈચ્છા શક્તિ નથી. સરકારની ઈચ્છા શક્તિ હોત તો જે પીએસઆઈ, પીઆઈ ના સસ્પેન્શનનું આમાં સામેલ કર્યું હોત. અને હું સ્પષ્ટ માનું છું કે આ જે કંઈ થાય છે એની અંદર પોલિટિશિયનો, રાજકીય નેતાઓ અને સરકાર જ આમાં કારણભૂત છે. સરકાર ઈચ્છે તો ક્યાંય ટીપુ દારૂ ના મળે. મેં કહ્યું ને, મને એક દિવસ તો મુખ્યમંત્રી બનાવ, ક્યાંય ગુજરાતમાં દારૂ 100 વર્ષ સુધી ના મળે એવો કાયદો બનાવીને જતો રહીશું.
જી અલ્પેશભાઈ, છેલ્લે ખાસ એ જ પૂછવા માંગીશ કે કેટલાક લોકોને હાલમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ કેટલાક પણ નામાંકિત હજી પણ કેટલાક લોકોના નામ પણ જાહેર કરવામાં નથી આવ્યા. તો આપના તરફથી શું એ નામ જાહેર કરવામાં આવે, એ નામાંકિત વ્યક્તિઓના નામનો ખુલાસો કરવામાં આવે, એના મધ્યે કોઈ પગલાં ભરવામાં આવશે, કોઈ દબાણ લાવવામાં આવશે ખરી? હું એસપી સાહેબ, આઈજી સાહેબ અને ડીજી સાહેબને વાત કરીશું કે આ તમામ લોકોના નામ જાહેર કરવામાં આવે અને સાથે આ તમામ જે પોલીસ અધિકારીઓ છે એમની કોલ ડિટેલ લેવામાં આવે કે અમને કોણે ભલામણ કરી હતી, કારણ કે કેટલાક રાજકીય નેતાઓએ અમને ભલામણ કરી છે, કેટલીક સંસ્થાઓએ ભલામણ કરી છે અમને છોડવા માટે, એના નામો પણ જાહેર કરવામાં આવે. એટલે પોલીસ તંત્રને સ્પષ્ટ કહું છું કે આ લોકોના નામ જાહેર કરવામાં આવે, જે પાર્ટીમાં હતા એવા લોકોના નામ પણ જાહેર કરવામાં આવે જેને આમની ભલામણ કરી હતી છોડવા માટે, અને નવા કાયદા અંતર્ગત એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. જી આભાર અલ્પેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો અલ્પેશભાઈ ઠાકોર, ઓબીસી એકતા મંચના જે પ્રમુખ છે, અમારી સાથે જોડાયા અને ખાસ એમણે વાત કરી